જેતપુર રાજકોટ નેશનલ હાઈવે ખખડધજ બની ગયો છે। ધૂળની ડમરી, ખાડા અને અકસ્માતનું જોખમ વાહન ચાલકો પર રહે છે। 6 લેનની કામગીરી અને બીજી તરફ વરસાદથી ધોવાયેલો હાઈવે। આ હાઈવે આખો સંભવિત અકસ્માત વિસ્તાર બની ગયો છે। વાહન ચાલકોની માંગ છે કે ટેક્સ વસૂલો છો તો પછી રસ્તા રિપેર કરવામાં આવે, નહીતર જ્યાં સુધી રસ્તા રિપેર ન કરો ત્યાં સુધી ટેક્સ ફ્રી કરવામાં આવે। અત્યારે તો સાહેબ બહુ તકલીફ છે। રસ્તામાં એટલા બધા ખરાબ થઈ ગયા છે વરસાદના હિસાબે, આ કામ ચાલુ છે એના હિસાબે તકલીફ પડે છે। જે પેલા 1.5 કલાક લાગતી એને બદલે અત્યારે 3 કલાક જેતપુર પહોંચતા લાગે છે મને, રાજકોટ થી પહોંચતા। અને જે રસ્તા ખરાબ થઈ ગયા છે, ખાડા પડી ગયા છે, એ રસ્તા રિપેરિંગ તો કરતા જ નથી। જે ટોલ નાકવું છે 60 કિલોમીટર 50 કિલોમીટર અંતર પેલા હોવું ન જોઈએ, એની બદલે જે આપણે ગોંડલ પાસે અને બીજું પીઠડિયા પાસે 50 કિલોમીટર અત્યારે નથી પૂરું અને 2 ટોલ નાકા। સરકારે તો એવું કરવું જોઈએ કે આમાં ટોલ નાકું આટલામાં રાજકોટ થી જેતપુર સુધીમાં એક જ રહેવું જોઈએ। ઓછામાં ઓછા 75 કિલોમીટર નું અંદર અંદાજ શું હોવો જોઈએ। મારા કમરની હાલત બેહાલ થઈ જાય છે। એક તો ટોલ નાકાના પૈસા દેવાના અને દવાખાનાના પૈસા દેવાના। ડેઈલી રાતે જઈને દવાખાને જવું પડે છે અને નેશનલ હાઈવે ઓથોરિટીમાં આવે છે હાઈવે નો, તો છતાં પણ એ કામ નથી કરતા ને મસ્ત મોટા મોટા ખાડા રોડ ઉપર છે। અને મારે ગાડીમાં એવડું નુકસાન થાય છે કે બમ્પર તૂટી જાય છે કે એન્જિનમાં ઓલું લાગી જાય છે। ખરેખર રોડ રસ્તા કેવા છે? શું રોડ રસ્તા તો સારા હોવા જોઈએ કે પેટમાં પાણી ના હલવું જોઈએ, અને આ મોટા મોટા પૈસા ઉઘરાવે છે છતાં રોડ સારા નથી આના।